આપણી સંસ્કૃતિ ગ્રુપ પરિવાર દ્વારા નમસ્કાર, જય માતાજી। આજે મેં એક રચના બનાવી છે। આપણું જે જીવન છે, માણસ છે, આજે માણસ ક્યાં જઈ રહ્યો છે ને માનવ જીવન એક અમૂલ્ય મળ્યો છે, છતાં પણ માણસ બે રંગ, દિવસમાં બે રંગ થાય, બદલી જાય, ઘડીકમાં બદલી જાય। એના ઉપર મેં એક રચના લખી છે, દો રંગી। રોજ રોજ રંગ બદલે, બહુરૂપીનો કરે દેખાવ, રોજ રોજ રંગ બદલે, બહુરૂપીનો કરે દેખાવ। આવા નરથી ચેતજો, ન રાખજો આદર ભાવ। બહાર સફેદ વસ્ત્ર પહેરે, અંદર મેલના મસાણ, બહાર સફેદ વસ્ત્ર પહેરે ને અંદર મેલના મસાણ। બીજાને આપે શિખામણ, પોતાના અવળા કામ। રામ નામ નથી હૃદયમાં, ભક્તિ નહીં ભજન ભાવ, મનમાં જાપ કરે મછલીઓનો, બહારથી બુદ્ધ અવતાર। સત્સંગમાં નથી એને સમજણ કાંઈ, સત્સંગમાં નથી કાંઈ સમજણ એને, ઈર્ષા અદેખાઈ છે મનમાં। આવા નરથી ચેતજો ભાઈ, નહીં કરવો ક્યારે પણ સંગ। અધૂરિયા નર આ જગમાં, આવા નર અધૂરિયા આ જગમાં, ધર્મના નામે કરે ધતિંગ। આવા નરને એ ધર્મના નામે ધતિંગ કરે। આવા નર અધૂરિયા ધર્મના નામે કરે ધતિંગ। રતન કહે આ સંસારમાં, સદગુરુને લેજો સંગ। તો આનો ભાવાર્થ એ થાય છે કે આ જગતમાં દો રંગી માણસ ઘણા હોય છે, અને એક મોઢે આપણા વખાણ કરે અને બીજા મોઢે આપણી અવગણના કરતા હોય। આવા વ્યક્તિઓ સાથે કોઈ દિવસ પણ આપણે બેઠક કરવી નહીં, આવા વ્યક્તિઓ સાથે કોઈ દિવસ સંગત ન કરવી। આ વ્યક્તિ થકી સમાજમાં વિખવાદ ઊભો થાય છે। અધૂરિયા કે દોરંગી માણસોની હંમેશા દૂર રહેવાનું, અને હાલના તબક્કામાં આવા માણસો ઘણા જોવા મળે છે। તો આમાં એટલું જ કહેવાનું કે આવા માણસોથી હંમેશા દૂર રહેવું। જય માતાજી, અસ્તુ।